નમસ્કાર. આપણે ક્યારે એવું વિચાર્યું છે કે આપણા ટીવી, કમ્પ્યુટર કે કોઈ પણ ઉપકરણ અચાનક આવતા હાઈ વોલ્ટેજથી કેવી રીતે બચી જાય છે? વેલ, આ બધો કમાલ છે બે નાનકડા પણ ખૂબ જ મહત્વના ભાગોનો, વાયર અને ફ્યુઝ. તો ચાલો, આજે આપણે આ બંનેની ટેકનિકલ દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ બધું કામ કેવી રીતે કરે છે. પણ એ પહેલાં એક નાનો સવાલ, એવો કયો અદૃશ્ય હીરો છે જે આપણા ફોનથી લઈને ફ્રિજ સુધી દરેક વસ્તુનું રક્ષણ કરે છે? વિચારો તો. હા, એ બીજો કોઈ નહીં પણ ફ્યુઝ છે. ચાલો જાણીએ કે આ નાનો અમથો ભાગ આટલું મોટું કામ કેવી રીતે કરી શકે છે. તો શરૂઆત કરીએ વાયરથી. બહારથી તો એકદમ સાધારણ લાગે નહીં, પણ એની અંદર આખી એન્જિનિયરિંગની દુનિયા છુપાયેલી છે. ચાલો, એને ખોલીને જોઈએ. આપણી સામે જે દેખાય છે એ મલ્ટી કોર વાયરનો એક ક્રોસ સેક્શન છે. જાણે કે આપણે વાયરની અંદર જોઈ રહ્યા હોઈએ. આ એ જ વાયર છે જે આપણા ઘરો અને ઓફિસોમાં વીજળી લાવે છે. ચાલો, એના 3 મુખ્ય ભાગોને નજીકથી જાણીએ. સૌથી અંદરનો જે ભાગ છે એ છે કંડક્ટર, એટલે કે વીજળીનો વાહક. સમજો કે આ એક હાઈવે છે જેના પરથી કરંટ સુપરફાસ્ટ સ્પીડમાં પસાર થાય છે. આ સામાન્ય રીતે તાંબા કે એલ્યુમિનિયમનો બનેલો હોય છે. સાચા અર્થમાં કહીએ તો આ વાયરનું હૃદય છે. હવે દરેક કંડક્ટરની ફરતે એક સુરક્ષા કવચ હોય છે. આપણે એને કહીએ છીએ ઇન્સ્યુલેશન. આ જે લાલ, પીળા અને વાદળી રંગના કવર દેખાય છે એ વાયરોને એકબીજાને અડવાથી રોકે છે, જેથી કોઈ શોર્ટ સર્કિટ ન થાય. એકદમ સિમ્પલ, પણ ખૂબ જ જરૂરી. અને છેલ્લે આખા વાયરની ઉપર એક મજબૂત જેકેટ જેવું કવર હોય છે, જેને આપણે શીથ ઇન્સ્યુલેશન કહીએ છીએ. આ કાળું જેકેટ વાયરનું સમજો કે બખ્તર છે. એ એને પાણી, ગરમી અને બહારના કોઈપણ નુકસાનથી બચાવે છે. એટલે કે આ વાયરનો અસલી બોડીગાર્ડ છે. તો આપણે જોયું કે કંડક્ટર તાંબા કે એલ્યુમિનિયમનો હોઈ શકે, પણ કયું ક્યારે વાપરવો, એનાથી શું ફરક પડે? ફરક તો ઘણો મોટો પડે છે. ચાલો જોઈએ. અહીં સ્ક્રીન પર 2 મુખ્ય પ્રકારના વાયર છે. ડાબી બાજુ છે હાર્ડ ડ્રોન કોપર વાયર, જે આપણે ઘરોમાં સામાન્ય રીતે વાપરીએ છીએ. અને જમણી બાજુ છે ACSR વાયર, એટલે કે એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રીઇન્ફોર્સ્ડ. નામ ભલે થોડું અટપટું લાગે, પણ એની બનાવટ બહુ જ રસપ્રદ છે. તો આ બંનેમાં મુખ્ય ફરક શું છે? કોપર વાયર ખૂબ મજબૂત અને ટકાઉ હોય છે, એટલે એ ઓવરહેડ લાઇન અને ખાસ કરીને અર્થિંગ માટે બેસ્ટ છે. જ્યારે ACSR વાયર, જેની વચ્ચે સ્ટીલનો મજબૂત તાર અને આસપાસ એલ્યુમિનિયમના તાર હોય છે, એ લાંબા અંતરની ટ્રાન્સમિશન લાઇન માટે વપરાય છે. કેમ? કારણ કે એ મજબૂત પણ છે અને કોપર કરતાં સસ્તો પણ પડે છે. વાયર વિશે તો આપણે ઘણું બધું જાણ્યું, પણ વિચારો કે જો વાયરમાંથી જરૂર કરતાં વધુ કરંટ પસાર થાય તો શું થાય? આગ લાગી શકે છે, ઉપકરણો બળી શકે છે અને મોટું નુકસાન પણ થઈ શકે છે. પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણી પાસે એક રક્ષક છે, અને એ છે ફ્યુઝ. ફ્યુઝનું કામ કરવાની રીત એકદમ સરળ પણ ખૂબ જ અસરકારક છે. જો સામાન્ય સ્થિતિમાં કરંટ તેમાંથી આરામથી પસાર થાય છે, પણ જેવો જ કરંટ વધે, એટલે કે ઓવરલોડ થાય, એટલે ફ્યુઝ વાયર ગરમ થવા લાગે છે. અને પછી એ પોતે પીગળી જાય છે, જેનાથી સર્કિટ તૂટી જાય છે અને આપણા મોંઘા ઉપકરણો બચી જાય છે. એ પોતે બલિદાન આપીને આખી સિસ્ટમનું રક્ષણ કરે છે. તો એક સારા ફ્યુઝમાં 2 ગુણ હોવા ખૂબ જ જરૂરી છે. પહેલું, એનું ગલનબિંદુ એટલે કે મેલ્ટિંગ પોઈન્ટ નીચો હોવો જોઈએ, જેથી તે જલ્દી પીગળી જાય. અને બીજું, એ વીજળીનો સારો વાહક હોવો જોઈએ, જેથી નોર્મલ સ્થિતિમાં તે કોઈ અડચણ ન બને. બસ આ જ છે એનું રહસ્ય. તો આ નીચું ગલનબિંદુ આટલું બધું કેમ જરૂરી છે? ચાલો, ફ્યુઝમાં વપરાતી ધાતુઓના વિજ્ઞાનને સમજીએ અને જાણીએ કે કેમ તેને જાણી જોઈને આખી સર્કિટની સૌથી નબળી કડી બનાવવામાં આવે છે. જરા આ સ્કેલ પર નજર કરો. અહીં ટીન, લેડ, એલ્યુમિનિયમ અને કોપર જેવી ધાતુઓના ગલનબિંદુ બતાવાયા છે. જુઓ તો ખરા, કેટલો મોટો તફાવત છે બધામાં. જમીન આસમાનનો ફરક છે. ચાલો જોઈએ કે આ ફરક કેમ આટલો બધો મહત્વનો છે. અહીં જુઓ, ટેન, જેનો ઉપયોગ ફ્યુઝ વાયર બનાવવામાં થાય છે, એ માત્ર 232 ડિગ્રી સેલ્સિયસ પર પીગળી જાય છે. યાદ કરો, પાણી તો 100 ડિગ્રી પર ઉકળે છે, એટલે વીજળીની દુનિયામાં આ તાપમાન તો કંઈ જ ન કહેવાય. અને હવે આવે છે આખી વાતનો નિચોડ. જે કોપર વાયરનું આ ફ્યુઝ રક્ષણ કરી રહ્યો છે, એનું ગલનબિંદુ છે 1083 ડિગ્રી સેલ્સિયસ.
આનો મતલબ એ થયો કે ઓવરલોડ વખતે કોપર વાયર ગરમ થવાનું શરૂ કરે એના ઘણા સમય પહેલાં જ ફ્યુઝ પીગળી જશે અને સર્કિટને બ્રેક કરી દેશે. બસ આ જ છે એની પાછળનો મુખ્ય સિદ્ધાંત. ચાલો, થિયરી તો સમજાઈ ગઈ. હવે થોડી પ્રેક્ટિકલ વાત કરીએ. કયા વાયર માટે કયો ફ્યુઝ વાપરવો જોઈએ? આનો જવાબ વાયરની જાડાઈ એટલે કે ગેજ અને તે કેટલો કરંટ સહન કરી શકે છે તેના પર આધાર રાખે છે. આ ટેબલ છે ને એ કોઈ પણ ઇલેક્ટ્રિશિયનની ગાઈડબુક જેવું છે. એ સ્પષ્ટપણે બતાવે છે કે કયા ગેજના વાયર માટે કેટલા એમ્પિયરનો ફ્યુઝ વાપરવો જોઈએ. ચાલો આને હજી વધુ સરળ રીતે સમજીએ. આ ટેબલનો સાર બહુ સિમ્પલ છે. જુઓ, 35 SWG એટલે કે સ્ટેન્ડર્ડ વાયર ગેજ એ એકદમ પાતળો વાયર છે. એ માત્ર 8 એમ્પિયરના કરંટ પર પીગળી જાય છે. એટલે કે નાના ઉપકરણો જેમ કે લેમ્પ કે ચાર્જર એના માટે આ બરાબર છે. હવે એનાથી બિલકુલ ઉલટું જુઓ. 19 SWG એક જાડો વાયર છે અને એ 81 એમ્પિયર જેટલો ઊંચો કરંટ સહન કરી શકે છે. અહીં એક મજાનો નિયમ યાદ રાખવા જેવો છે. જેમ ગેજ નંબર એટલે કે SWG ઘટે તેમ વાયરની જાડાઈ વધે છે. હા, થોડું ઉલટું છે પણ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. તો આટલી બધી ચર્ચામાંથી આપણે શું શીખ્યા? ચાલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખી લઈએ જેથી એ વ્યવહારમાં કામ લાગે. આ 3 ચિહ્નો આજના વિશ્લેષણનો આખો સારાંશ કહી દે છે. પહેલું, યોગ્ય કંડક્ટરની પસંદગી. બીજું, સાચા ફ્યુઝ મેટલની પસંદગી. અને ત્રીજું, ગેજ અને કરંટ વચ્ચેનો સંબંધ. તો પહેલો નિયમ, કંડક્ટરની પસંદગી. ઘરની અંદરના વાયરિંગ માટે કોપર સૌથી સારું છે. પણ જો મોટા પાવર ગ્રીડ જેવી લાંબા અંતરની ટ્રાન્સમિશન લાઇન માટે વાયર જોઈતો હોય તો ACSR મજબૂતાઈ અને કિંમત બંનેમાં શ્રેષ્ઠ વિકલ્પ છે. બીજો નિયમ, ફ્યુઝ મેટલ. હંમેશા યાદ રાખો કે ફ્યુઝ વાયર એવી ધાતુનો બનેલો હોવો જોઈએ જેનું ગલનબિંદુ નીચું હોય. તે એવી નબળી કડી હોવી જોઈએ જે ખતરાના સમય પોતે તૂટીને આખી સિસ્ટમને બચાવી લે. અને ત્રીજો અને અંતિમ નિયમ, ગેજ અને કરંટ વચ્ચેનો ઉલટો સંબંધ. નાનો ગેજ નંબર એટલે જાડો વાયર અને વધુ કરંટ સહન કરવાની ક્ષમતા. સાચા વાયર અને ફ્યુઝની પસંદગી માટે આ નિયમ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો વાયરની અંદરની રચનાથી લઈને ફ્યુઝના વિજ્ઞાન સુધી આપણે લગભગ બધું જ જાણી લીધું. હવે આ બ્લુપ્રિન્ટને ધ્યાનમાં રાખીને આગલી વખતે જ્યારે કોઈ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ જોશો ત્યારે સૌથી પહેલાં શું તપાસવાનું મન થશે? વિચારવા જેવો સવાલ છે ખરું ને? આપણા ઘરના સ્વિચબોર્ડથી લઈને હાથમાં રહેલા સ્માર્ટફોન સુધી દરેક ઇલેક્ટ્રિકલ વસ્તુ પાછળ વાયરની એક આખી દુનિયા છુપાયેલી છે. પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ સામાન્ય દેખાતા તાર માત્ર ધાતુના દોરડા નથી? એમની પણ એક પોતાની ભાષા છે, એક પોતાનો કોડ છે. તો કેવું રહેશે જો આપણે આ ગુપ્ત ભાષાને સમજવાનો પ્રયત્ન કરીએ? આ તાર પર લખેલા અંકો અને અક્ષરોને એક સિક્રેટ કોડની જેમ જોઈએ. આ કોડને સમજવો એ માત્ર કોઈ ટેકનિશિયન માટે જ નહીં, પણ આપણી સલામતી અને આપણા ઉપકરણોની લાઈફ માટે પણ એટલો જ જરૂરી છે. તો ચાલો આજે સાથે મળીને આ કોડને તોડીએ અને એની પાછળનું વિજ્ઞાન સમજીએ. હવે કોઈ પણ કોડને તોડવાની શરૂઆત ક્યાંથી થાય? એના સૌથી નાના અને મૂળભૂત એકમથી. વાયરની દુનિયામાં આ એકમ છે એની સાઇઝ એટલે કે એની જાડાઈ. વાયર કેટલો જાડો છે એ જ એની ઓળખ અને એની તાકાતનો પાયો છે. આ છે સ્ટેન્ડર્ડ વાયર ગેજ, જેને વાયરમેનની જાદુઈ ચાવી પણ કહી શકાય. પણ આ સાધનની સૌથી રસપ્રદ વાત ખબર છે? એની ઊંધી ગણતરી. હા, અહીં આપણું સામાન્ય ગણિત કામ નથી કરતું. યાદ રાખજો, ગેજ નંબર જેટલો નાનો હશે, વાયર તેટલો જ જાડો અને શક્તિશાળી હશે. એટલે કે 10 ગેજનો વાયર 20 ગેજના વાયર કરતાં ઘણો વધારે મજબૂત હોય છે. સારું, તો એકવાર વાયરનો ગેજ નંબર મળી જાય પછી એને ખાસ ભાષામાં લખવામાં આવે છે. અને આ લખવાની રીત જ વાયરની અંદરની બનાવટનું આખું રહસ્ય ખોલી દે છે. ચાલો આ સંકેતોની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. જરા સ્લાઇડ પર ધ્યાન આપજો. અહીં 2 મુખ્ય પદ્ધતિઓ દેખાઈ રહી છે. ડાબી બાજુ જુઓ, 3/20 લખ્યું છે. આનો મતલબ શું? ઉપરનો આંકડો 3 એ વાયરની અંદર રહેલા કુલ તારની સંખ્યા છે, જ્યારે નીચેનો 20 એ દરેક તારનો ગેજ નંબર છે. હવે જમણી બાજુ જુઓ, 36/0.3. અહીં 36 એ તારની સંખ્યા છે અને 0.3 એ દરેક તારનો મિલીમીટરમાં વ્યાસ છે.
જોયું ને, એક નાનકડો કોડ વાયરની આખી કુંડળી બતાવી દે છે. પણ આ બધા નંબરોનું આટલું બધું મહત્વ કેમ છે? આ જાણવું શા માટે જરૂરી છે? જવાબ બહુ સરળ છે. પૈસા અને સલામતી. આ નંબર્સ સીધા વાયરની વીજળી લઈ જવાની કેપેસિટી નક્કી કરે છે. વાયર જેટલો જાડો તેટલો વધારે કરંટ એ કોઈપણ જોખમ વગર લઈ જઈ શકે છે. અને એક હાઈવે જેવું સમજો, જેટલી વધુ લેન એટલો વધુ ટ્રાફિક સહેલાઈથી પસાર થઈ શકે. ચાલો હવે આ જ્ઞાનને પ્રેક્ટિકલમાં જોઈએ. ધારો કે આપણી પાસે 36/0.3નો કોડ છે, તો એની અસલી તાકાત કેવી રીતે જાણવી? સ્ક્રીન પર બતાવેલા આ સરળ સૂત્રનો ઉપયોગ કરીએ. આપણે 36 તાર અને 0.3 મિલીમીટર વ્યાસની કિંમત મૂકીશું અને ગણતરી કર્યા પછી આપણને લગભગ 2.5 mm² ક્રોસ સેક્શનલ એરિયા મળે છે. જોયું કેવી રીતે એક નાનકડો કોડ વાયરની ખરી તાકાત બતાવી દે છે? અત્યાર સુધી આપણે વાયરની સાઇઝનો કોડ તોડ્યો, પણ સાચું કહું તો આ તો ખાલી ટ્રેલર હતું. હવે સમય છે એ માસ્ટર કીને સમજવાનો, જે વાયરની ઓળખના દરેક દરવાજા ખોલી નાખશે. આ સ્લાઇડને આપણો રોડમેપ સમજી લો. કોઈપણ વાયરને પૂરેપૂરો સમજવા માટે આપણે આ 4 મુખ્ય વસ્તુઓ જોવી પડે. એના કોરની રચના, એ કઈ ધાતુનો બનેલો છે, એની સુરક્ષા માટે કેવું ઇન્સ્યુલેશન છે અને એ કેટલું વીજળીનું દબાણ સહન કરી શકે છે. બસ આ 4 મુદ્દા સમજાઈ ગયા એટલે સમજો કે વાયરની આખી રમત આપણા હાથમાં. તો ચાલો આ રોડમેપ પર આપણી સફર શરૂ કરીએ. આપણું પહેલું સ્ટોપ છે કોર, એટલે કે વાયરની અંદર કેટલા મુખ્ય વાહક તાર છે. વાયર એકદમ સાદા સિંગલ કોરથી લઈને ખૂબ જટિલ મલ્ટીકોર કેબલ સુધીના હોય છે. સામાન્ય રીતે સિંગલ કોર, ટ્વિન કોર અને 3 કોર વાયર આપણા ઘરોમાં વપરાય છે. જ્યારે મોટી ફેક્ટરીઓ અને મશીનરી માટે મલ્ટીકોર કેબલની જરૂર પડે છે, એટલે કે જેટલું જટિલ કામ તેટલા વધારે કોર. કોરની રચના તો સમજી લીધી, પણ હવે એ સવાલ થાય કે આ કોર બનેલો શેનો છે? કારણ કે વાયર જે ધાતુમાંથી બને છે એના પર જ એની કાર્યક્ષમતા અને કિંમતનો મોટો આધાર છે. મોટાભાગે તો આપણને તાંબુ અને એલ્યુમિનિયમના વાયર જ જોવા મળશે. કેમ? કારણ કે એ વીજળીના સારા વાહક છે અને પોસાય પણ છે. પણ કેટલાક ખાસ કામ માટે ખાસ મટીરિયલ જોઈએ. જેમ કે આપણા હીટરમાં ગરમી પેદા કરવા માટે નાઇક્રોમનો ઉપયોગ થાય છે અને પહેલાંના જમાનાના બલ્બમાં પ્રકાશ આપવા માટે ટંગસ્ટનનો. ટૂંકમાં જેવું કામ તેવું મટીરિયલ. આપણે વાયરના કોર અને મટીરિયલ સુધી તો પહોંચી ગયા, પણ એની સુરક્ષાનું શું? બસ અહીં જ ઇન્સ્યુલેશનનો રોલ આવે છે. એ વાયર માટે એક બક્સર જેવું કામ કરે છે. એ આપણને કરંટથી બચાવે છે અને વાયરને બહારના વાતાવરણથી પણ સુરક્ષિત રાખે છે. જેમ આપણે ઠંડીમાં અલગ અલગ સ્તરના કપડાં પહેરીએ છીએ, બસ એ જ રીતે વાયર પર પણ ઇન્સ્યુલેશનના જુદા જુદા લેયર હોય છે. અહીં જોઈ શકાય છે કે VIR જેવા જૂના જમાનાના ઇન્સ્યુલેશનથી લઈને આજના મોડર્ન અને મજબૂત PVC અને XLPE મટીરિયલ સુધીની આખી જર્ની થઈ છે. દરેક પ્રકારનું ઇન્સ્યુલેશન વાયરને પાણી, ગરમી અને બીજા જોખમોથી બચાવવા માટે ખાસ બનાવવામાં આવેલું હોય છે. આપણા રોડમેપ પર હવે છેલ્લું અને કદાચ સૌથી મહત્વનું સ્ટોપ છે વોલ્ટેજ ગ્રેડ. આ એ માપ છે જે નક્કી કરે છે કે વાયર કેટલું વીજળીનું દબાણ એટલે કે વોલ્ટેજ સહન કરી શકે છે. અહીં ખોટી પસંદગી ખૂબ જોખમી સાબિત થઈ શકે છે. આને પાણીની પાઇપની જેમ વિચારો. જો એક પાતળી પાઇપમાં ખૂબ વધારે પ્રેશરથી પાણી છોડવામાં આવે તો શું થાય? એ ફાટી જશે. બસ વાયરનું પણ એવું જ છે. ઘરના ઉપકરણો માટે લો વોલ્ટેજ વાયર ચાલી જાય, પણ મોટા ઉદ્યોગો અને પાવર લાઇન્સ માટે હાઈ વોલ્ટેજ કેબલ જ જોઈએ. સાચા ગ્રેડની પસંદગી એ જ સલામતી અને લાંબા આયુષ્યની ગેરંટી છે. ઓકે, તો હવે આપણી પાસે આખી બ્લ્યુપ્રિન્ટ તૈયાર છે. આપણે કોડને સમજી ગયા છીએ. તો ચાલો હવે આ જ્ઞાનને વાસ્તવિક દુનિયામાં લાગુ કરીએ અને જોઈએ કે આપણા ઘરોમાં વપરાતા અલગ અલગ વાયરના કોર ખરેખર કેવી રીતે કામ કરે છે. આ કોષ્ટક જુઓ, બધું એકદમ સરળ કરી દેશે. ઘરમાં પંખા કે લાઇટ માટે જે વાયર વપરાય છે એ સામાન્ય રીતે સિંગલ કોર હોય છે. જ્યારે કોઈ પ્લગ પોઇન્ટમાં ફેઝ અને ન્યુટ્રલ બંનેની જરૂર પડે ત્યારે 2 કોર વાયર વપરાય છે. અને ગીઝર કે ફ્રીજ જેવા ઉપકરણોમાં સલામતી માટે અર્થિંગ પણ જરૂરી હોય છે, એટલે ત્યાં 3 કોર વાયરનો ઉપયોગ થાય છે. આમ દરેક જરૂરિયાત માટે એક ચોક્કસ વાયર બનેલો છે. તો વાયર પરના અજાણ્યા લાગતા આંકડાઓથી શરૂ કરીને
તેની સંપૂર્ણ બ્લૂપ્રિન્ટ સમજવા સુધીની એક શાનદાર સફર આપણે કરી. જે પહેલાં એક રહસ્યમય કોડ જેવું લાગતું હતું, તે હવે એક ખુલ્લી કિતાબ જેવું છે, ખરું ને? ચાલો, મુખ્ય મુદ્દાઓ પર એક છેલ્લી નજર નાખી લઈએ. આપણે શીખ્યા કે વાયરની સાઇઝ જ એની તાકાત છે, અને એને ઓળખવા માટેની 4 માસ્ટર કી છે: કોર, મટીરિયલ, ઇન્સ્યુલેશન અને વોલ્ટેજ ગ્રેડ. આ 4 ચાવીઓ આપણને કોઈપણ વાયરની પૂરેપૂરી માહિતી આપી શકે છે અને એનો સાચો ઉપયોગ ક્યાં કરવો એ પણ બતાવી શકે છે. એટલે હવે પછી જ્યારે પણ કોઈ વાયર જોવા મળશે, ત્યારે એ માત્ર એક તાર નહીં હોય, એ એક એવી બ્લૂપ્રિન્ટ હશે જેને આપણે વાંચી શકીએ છીએ, સમજી શકીએ છીએ. અને આ જ જ્ઞાન આપણને ટેકનોલોજીને વધુ સારી રીતે સમજવાની શક્તિ આપે છે. આજની આપણી આ સફર અહીં પૂરી થાય છે, પણ એક સવાલ છોડી જાય છે. જે રીતે આજે આપણે વાયરની ગુપ્ત ભાષા ઉકેલી, એવી તો બીજી કેટલીય છુપાયેલી ભાષાઓ આપણી આસપાસ રહેલી વસ્તુઓમાં છે, જે બસ ઉકેલાવાની રાહ જોઈ રહી છે. આ વિચાર સાથે ફરી મળીશું.